તો ઘરની બહાર નીકળતા પહેલા તો ત્યારે એને સ્કિન અને હેર બાબતનું કેટલું ધ્યાન રાખવું જોઈએ અને શું શું? સનસ્ક્રીન લગાવીને જ બહાર જવું જોઈએ કે તમે કોઈ બી ઋતુમાં જતા હોય, શિયાળો, ઉનાળો કે ચોમાસું. શું હેરને શાઇનિંગ માટે આપણે સિરમ યુઝ કરવું જોઈએ કે પછી ના કરવું જોઈએ? એના માટે સૌથી પહેલા હેર સિરમ શું છે તે સમજવું જરૂરી છે. અત્યારે સ્કિન માટે શું શું આપણે ધ્યાન રાખવું જોઈએ? તમારી સ્કિનની જેટલી રિક્વાયરમેન્ટ હોય એટલી વાર તમે લગાવી શકો. ઓઇલી સ્કિન થવા પાછળનું મેઇન કારણ શું? તો તમારે પહેલેથી ડોક્ટર જ બનવું હતું? હું ડોક્ટર ના હોત તો હું બ્યુટી ઇન્ડસ્ટ્રીમાં તો પાક્કું હોત. લોકો એમ કહે કે વાળ જતા રહે એટલે લોકો ટાલ થઈ જાય એટલે પૈસાવાળા થાય. કેટલી કહેવત સાચી છે? ટાલ જવાથી પૈસાવાળા નહીં, તમારી એજ વધારે દેખાશે. કે ખોડો દૂર કરવા માટે લોકો લીમડો ને એવું બધું યુઝ કરતા હોય છે. તો આ વાત ઉપર થોડો પ્રકાશ પાડો તમે અત્યારે. પણ એને કમ્પ્લીટ તમે લીમડાથી ન ક્યોર કરી શકો. એના માટે તમારે આખો દિવસ દરમિયાન ઓછામાં ઓછું કેટલી વાર આપણે ફેસ ધોવું જોઈએ પાણીથી? તો આ પિમ્પલ્સ જ્યારે થાય છે પછી એ કદાચ ચાલો રિમૂવ થઈ ગયા તો એના ડાઘ શું રહી જતા હોય છે? આપણી ઇન્ડિયન સ્કિનમાં મેલેનિન પ્રોડક્શનની કેપેસિટી વધારે છે. તો જ્યારે પિમ્પલ્સ થાય છે, અમુક વાળને એના લગતા જ શેમ્પુ યુઝ કરવા જોઈએ. તો શું તમને લાગે છે કે અત્યારે લોકો એટલા અવેર છે ખરા? બિલકુલ નહીં. મતલબ લોકોને પહેલા તો એનું સ્કાલ્પ કયા ટાઈપનું છે એ જ નથી સમજ. મેં તો એવું સાંભળ્યું કે વાળમાં પણ દહીં લગાડતા હોય છે કે જે તમારા હેરને હાઇડ્રેશન પ્રોવાઈડ કરશે, હેરને સોફ્ટનેસ આપશે. નમસ્કાર મિત્રો, વોઇસ ઓફ યોર્સ પ્રેઝન્ટ આ છે ટોક વિથ પ્રદીપ. આપણી વાતો આપણી ભાષા. મિત્રો, આજના પોડકાસ્ટનો અને આજનો ટોપિક છે સ્કિન એન્ડ હેર. આજે આપણી સાથે આ ટોપિક ઉપર વાત કરવા જઈ રહ્યા છે ડૉક્ટર હેમિશા ગોળકિયા. તો આ પોડકાસ્ટના અંત સુધી તમે અમારી સાથે જોડાયેલા રહેજો. બેન, પહેલા તો કેમ છો? એકદમ મજા. તમે જણાવો. બસ જો તમારું પોડકાસ્ટ લઈ રહ્યા છીએ. થેન્ક યુ મને ઇન્વાઇટ કરવા માટે એઝ અ ગેસ્ટ તમારા પ્લેટફોર્મ પર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ વેરી મચ. સીધી જ આપણે વાત ઉપર અત્યારે આવે છે કે ઠંડીનો માહોલ છે. અત્યારે સ્કિન માટે શું શું આપણે ધ્યાન રાખવું જોઈએ ઠંડીમાં? અને ખાસ કરીને કદાચ ઠંડીમાં સ્કિન લગભગ વધારે ફાટતી હોય છે. અત્યારે વિન્ટરની સિઝન છે એટલે ઠંડીમાં એટમોસ્ફિયર પણ ડ્રાય હોય છે. તો એના લીધે આપણી સ્કિનમાં જે નેચરલ મોઇશ્ચર હોય છે એ એટમોસ્ફિયરમાં ઇવાપોરેટ થાય છે અને સ્કિન ડ્રાય થઈ જાય છે. તો એ ડ્રાયનેસથી તમારે પ્રોટેક્શન માટે તમારે એક સારું એવું મોઇશ્ચરાઇઝર યુઝ કરવું જોઈએ. અને ફેસવોશ બી જો યુઝ કરો છો તો એક ક્રીમ બેઝ ફેસવોશ યુઝ કરવું જોઈએ કે જે તમારી સ્કિનમાંથી નેચરલ ઓઇલને ના એક્સટ્રેક્ટ કરી દે. અને એના પછી જેલ બેઝડ સિરામેડવાળું મોઇશ્ચરાઇઝર યુઝ કરવું જોઈએ. અને તમારી સ્કિન ટાઈપ અકોર્ડિંગ કેટલી વાર યુઝ કરવું. લાઈક તમારી સ્કિન બહુ વધારે ડ્રાય છે તો દર 3 થી 4 કલાકે પણ તમે યુઝ કરી શકો. એવું નથી કે સવારે એક ટાઈમ અને સાંજે એક ટાઈમ, બે જ ટાઈમ મોઇશ્ચરાઇઝર લગાવવું, એવું નથી. તમારી સ્કિનની જેટલી રિક્વાયરમેન્ટ હોય એટલી વાર તમે લગાવી શકો. ઓકે. તમે કયું યુઝ કરો છો? હું પ્લીઝ. મારી સ્કિન બહુ વધારે પડતી ઓઇલી પણ નથી અને બહુ વધારે પડતી ડ્રાય પણ નથી. એટલે કોમ્બિનેશન સ્કિન છે. એટલે મારે બહુ હેવી મોઇશ્ચરાઇઝર યુઝ કરવાની જરૂર નથી પડતી. એટલે હું સિરામાઇડ બેઝ અને જેલ બેઝડ મોઇશ્ચરાઇઝર વધારે પ્રિફર કરું છું. ઓકે. કે જે મારા સ્કિનના પોર્સને ક્લોગ પણ ન કરે અને એનાથી પિમ્પલ્સ પણ ના વધે. એટલે જેની પિમ્પલ પ્રોન સ્કિન છે એ લોકોએ નોન કોમેડોજેનિક મોઇશ્ચરાઇઝર યુઝ કરવું જોઈએ. ઘરે બેઠા આપણે ચેક કરવું હોય કે આપણી સ્કિન ઓઇલી છે કે નહીં તો શું કરવું જોઈએ? ઘરે બેઠા ચેક કરવું હોય તો સૌથી પહેલાં તમે એક જેન્ટલ ક્લેન્ઝરથી તમારી સ્કિનને વોશ કરો. વોશ કર્યાના 1 થી 1.5 કલાક પછી જુઓ આ જે 3 પાર્ટ છે એ ટી ઝોન છે. એ જો તમારા ઓઇલી હોય અને એક ટિશ્યુ પેપર લો, એને ટચ કરો. એટલે ટિશ્યુ પેપરમાં જો ઓઇલ આવે છે તો તમારી સ્કિન ઓઇલી છે વધારે પડતી. અને 2 થી 3 કલાક પછી જો તમારી સ્કિનમાં ઓઇલ નથી આવતું અને સ્કિન એકદમ નોર્મલ છે તો તમારી સ્કિન નોર્મલ છે. મતલબ ડ્રાય બી નથી અને ઓઇલી પણ નથી. અને સ્કિન વોશ કર્યા પછી તમને સ્કિનમાં અડધો કલાક પછી પણ એકદમ ડ્રાયનેસ ફીલ થાય છે, ઇચીનેસ ફીલ થાય છે તો તમારી સ્કિન ડ્રાય છે. મતલબ આ ટેસ્ટ કરીને તમે જાણી શકો કે તમારી સ્કિન ડ્રાય છે, ઓઇલી છે કે કોમ્બિનેશન છે. ઓકે. તો આ ઓઇલી સ્કિન થવા પાછળનું મેઇન કારણ શું? કંઈ કારણ પરિબળ કે જવાબદાર હોય છે ખરા? મતલબ બધાની સ્કિન ટાઈપ અલગ હોય છે. પણ સ્પેશિયલી મેલની અને એ પણ ટીનેજ એજમાં એની સ્કિન વધારે ઓઇલી હોય છે. એનું એક મેઇન કારણ છે. કેટલા વર્ષ સુધી? મતલબ
16 to 17 યર પછી એની સ્કિન વધારે ઓઇલી થાય છે. એનું મેઇન કારણ છે ટેસ્ટોસ્ટેરોનનું લેવલ વધવું. મતલબ એ એજમાં ટીનેજમાં જ્યારે મેલ આવે છે ત્યારે એની બોડીમાં ટેસ્ટોસ્ટેરોનનું લેવલ વધે છે અને આ ટેસ્ટોસ્ટેરોન સિબેશિયસ ગ્લેન્ડની એક્ટિવિટી વધારે છે અને એ જે ગ્લેન્ડનું કામ શું છે, સિબમ પ્રોડક્શન કરવાનું. એટલે આ એજમાં ટેસ્ટોસ્ટેરોનનું લેવલ વધવાના લીધે એની મેલની સ્પેશિયલી સ્કિન વધારે ઓઇલી થાય છે ટેસ્ટોસ્ટેરોનના લીધે. ઓકે, તો એ વાત કેટલા ટકા સાચી કે આ બધું બહારનું ફાસ્ટ ફૂડ ને એ બધું ખાવાથી સ્કિનને પ્રોબ્લેમ થાય? 100% સાચી. બરાબર. કઈ રીતે જણાવો. મતલબ બહારનું તમે જે ફાસ્ટ ફૂડ ખાવ છો એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ ન્યુટ્રિશનની ડેફિશિયન્સી હોય છે. તમે જે પિઝા, બર્ગર ને બધું ખાવ છો તેમાં સ્પાઇસીસ બધા મળશે પણ ન્યુટ્રિશન કોઈ જાતનું નહીં મળશે. એમાં વિટામિન B12, બાયોટીન, ફોલિક એસિડ, આયર્ન બધાની જ ડેફિશિયન્સી હોય છે. એટલે મલ્ટીવિટામિન ડેફિશિયન્સીના લીધે તમારી સ્કિન અને સ્પેશિયલી હેરમાં બહુ બધા પ્રોબ્લેમ થશે. વિટામિન ડેફિશિયન્સીના લીધે હેરફોલ વધશે અને ઘણીવાર મતલબ કોઈ બી મૂવી જોતા ટાઈમે પિઝા અને બર્ગર સાથે આપણે કોલ્ડ ડ્રિંક્સ કે કોક લેવાની હેબિટ હોય તો જ્યારે આપણે આખા દિવસ ખાઈએ છીએ ત્યારે આપણને 10થી 12 ટેબલ સ્પૂન શુગર મળે છે. જ્યારે તમે એક કોક પી લો છો તો એક જ કોકમાં તમને 10થી 12 ટેબલ સ્પૂન શુગર તમારી બોડીમાં જાય છે. આટલી બધી શુગર જ્યારે તમારી બોડીમાં નાખો છો તો તમારા બ્લડમાં શુગરનું લેવલ વધે છે. તો આ જે શુગર જે છે ને એ ઇન્ફ્લામેટરી એક્ટિવિટી છે એની. એટલે વધારે શુગરના લીધે તમારી બોડીમાં ઇન્ફ્લામેશન થાય છે, સ્પેશિયલી હેરના ફોલિકલ પર. એટલે આ ઇન્ફ્લામેશનના લીધે લોંગ ટાઈમ શુગર તમારી વધારે રહેશે તો હેરફોલ થવાના ચાન્સ વધારે વધી જશે. અને જે બહારનું ફૂડ છે એમાં પ્રોટીન ડેફિશિયન્સી હોય છે. જ્યારે આપણા હેર કમ્પ્લીટ પ્રોટીનના બનેલા છે તો પ્રોટીન ડેફિશિયન્સીના લીધે પણ તમારો હેરફોલ વધશે. એટલે બહારના ફૂડમાં તમને કોઈ ન્યુટ્રિશન નહીં મળશે, ખાલી તમારા જીભને ટેસ્ટ મળશે, જ્યારે હેર અને સ્કિનને એનાથી ઘણું નુકસાન થશે. તો તમારે પહેલેથી ડૉક્ટર જ બનવું હતું? ના, એવું ફિક્સ નહોતું પહેલેથી. 11-12માં આવ્યા પછી ફિક્સ થયેલું કે ના મારે ડૉક્ટર બનવું છે. તો શું વિચાર શું કામ આવ્યો ડૉક્ટર જ બનવું છે? ચાલો, મતલબ વિચાર તો એવો હતો કે મારી ફેમિલીમાં 2-3 ડૉક્ટર હતા તો મેં તો મતલબ એ ટાઈમે એવું હતું કે ડૉક્ટરને બહુ રિસ્પેક્ટ મળે તો મારે બી એ રિસ્પેક્ટ જોઈતી હતી એટલા માટે મેં ડૉક્ટરની ફિલ્ડ ચૂઝ કરેલી. યસ. કે પછી ઘરેથી થોડું પ્રેશર ના, ઘરેથી બિલકુલ પ્રેશર નહોતું. બિલકુલ પ્રેશર નહોતું. નહીં. કેવું આમ નામ આગળ ડૉક્ટર લાગે તો કેવું ફીલ કેવું થાય? એક વ્હાઇટ કોલર પર્સન એટલે એક પ્રાઉડ ફીલ થાય. પ્લસ મને ડૉક્ટર બનાવી મારા પેરેન્ટ્સે, એના લીધે મારા પેરેન્ટ્સને પણ ઘણું પ્રાઉડ ફીલ થાય સોસાયટીમાં કે બધાના વચ્ચે કે આમની બેબી ડૉક્ટર છે તો એમને પણ ઘણું પ્રાઉડ ફીલ થાય. તો એ જોઈને મને પણ ઘણું પ્રાઉડ ફીલ થાય. અને કદાચ ડૉક્ટર ના હોત તો તમે શું હોત? કદાચ ડૉક્ટર ના હોત તો હું બ્યુટી ઇન્ડસ્ટ્રીમાં તો પાક્કું હોત. લાઈક ફેશન ડિઝાઇનર યા મેકઅપ આર્ટિસ્ટ કે મને એ વસ્તુમાં બી બહુ વધારે ઇન્ટરેસ્ટ અને હા કોસ્મેટિક પાર્ટને લઈને બી બહુ વધારે ઇન્ટરેસ્ટ અને એમાં મારી મતલબ એમાં હું કામ બી સારું એવું કરી શકું. હું એ ફિલ્ડમાં નથી તો પણ મારું માઇન્ડ એ ફિલ્ડમાં સારું એવું ચાલે. ઓકે, એક એવો પ્રશ્ન હોય છે બધાનો કે બહુ બધાના વાળ ખરતા હોય છે તો આ વાળ ખરવાનું મેન કારણ શું જવાબદાર હોય છે? અત્યારની જે લોકોની લાઈફસ્ટાઈલ છે એકદમ સ્ટ્રેસફુલ લાઈફ, બરાબર, તો સૌથી ઇમ્પોર્ટન્ટ હેરફોલ થવા પાછળનું કારણ મુખ્ય સ્ટ્રેસ છે અને હોર્મોનલ ઇમ્બેલેન્સ છે. અત્યારે નાની એજમાં જ લોકોને 3 વર્ષનું છોકરું હોય ત્યાં સ્કૂલમાં મોકલી દે. એટલે 3 વર્ષના છોકરું હોય ત્યાંથી લઈને છેક સુધી સ્ટ્રેસ લે. સ્કૂલ લાઈફમાં, કોલેજ લાઈફમાં, કોમ્પિટિટિવ એક્ઝામમાં બધા સાથે કમ્પ્લીટ કરવામાં ફૂલ સ્ટ્રેસ હોય છે. તો જ્યારે આ ક્રોનિક સ્ટ્રેસ રહે છે તો એના લીધે તમારી બોડીમાં એક કોર્ટિસોલ નામનો હોર્મોન સિક્રેટ થાય છે. આ જે હોર્મોન છે એ તમારા વાળના મૂળ પર જઈને ઇન્ફ્લામેશન કરે છે અને એના લીધે હેરફોલ વધે છે. એટલે જે મેન્ટલ સ્ટ્રેસ છે એના લીધે પણ હેરફોલ થાય છે અને ફિઝિકલ સ્ટ્રેસના લીધે પણ હેરફોલ થાય છે. જેમ કે કોઈને ડેન્ગ્યુ થયું છે, મલેરિયા થયું છે, ટાઇફોઇડ થયું છે તો એ ફેઝ ગયા પછી 15 થી 20 દિવસમાં બહુ વધારે હેરફોલ થાય છે. એનું બેસ્ટ એક્ઝામ્પલ છે કોવિડ પછી લોકોને જેને બી કોવિડ થયા હતા એને ખૂબ જ હેરફોલ થયેલો. એટલે જે ફિઝિકલ સ્ટ્રેસ છે એ ફિઝિકલ સ્ટ્રેસમાં પણ કોર્ટિસોલ વધે છે અને જ્યારે કોર્ટિસોલનું લેવલ વધે છે તો એ હેરનો જે ટેલોજન ફેઝ છે એને વધારી દે છે. એટલે અચાનક એકસાથે બહુ બધા હેર ખરી જાય. આ કન્ડિશનને ટેલોજન ઇફ્લુવિયમ કહેવાય. એટલે સ્ટ્રેસ હેરફોલ થવા પાછળનું આજની તારીખમાં મુખ્ય કારણ છે.
આ સિવાય અમુક જેન્ટ્સમાં હોર્મોનલ ઇમ્બેલેન્સ થાય છે, લાઈક જેન્ટ્સમાં DHT હોર્મોનનું લેવલ વધવું. આ DHT હોર્મોન વધે છે જે વાળના મૂળ પર રહેલો એન્ડ્રોજન છે એની સાથે અટેચ થાય છે, એટલે એના લીધે હેરફોલ થવાના ચાલુ થાય છે, સ્પેશિયલી ફ્રન્ટલ એરિયામાં અને ક્રાઉન એરિયામાં. આ મેન આગળના ભાગથી જ લોકોને વધુ જતા જેન્ટ્સને હોય. અહીંયા ફ્રન્ટથી હેરફોલ થવાના ચાલુ થાય છે, હેરલાઇન પાછળ જવાની ચાલુ થાય છે અને હેર પતલા થવાના ચાલુ થાય છે, જેને એન્ડ્રોજેનિક એલોપેશિયા કહેવાય. આ સિવાય ટેસ્ટોસ્ટેરોનનું લેવલ વધવું કે ઘટવું બંને હેરફોલ માટે જવાબદાર છે. અને એના સિવાય થાઇરોઇડ ડિસફંક્શન લાઈક T3 T4 હોર્મોનમાં ઇમ્બેલેન્સ થાય તો એના લીધે તમારા હેર ડ્રાય બને, બ્રિટલ બને અને ડિફ્યુઝ હેર લોસ થાય, મતલબ આખા માથામાંથી ધીરે ધીરે વાળ જવાના ચાલુ થાય, કોઈ પર્ટિક્યુલર એક એરિયામાંથી નહીં, ફૂલ સ્કાલ્પમાંથી તમને હેરફોલ થાય. આના સિવાય લેડીઝમાં પ્રોલેક્ટિન ડિસબેલેન્સના લીધે પણ હેરફોલ થાય છે. તો આ એટલે અત્યારે કોમનલી સ્ટ્રેસ અને હોર્મોનલ ઇમ્બેલેન્સ હેરફોલ માટેનું મુખ્ય કારણ છે. લોકો એમ કહે કે વાળ જતા રહે એટલે લોકો ટાલ થઈ જાય એટલે પૈસાવાળા થાય. આ કેટલી કહેવત સાચી છે? ટાલ જવાથી પૈસાવાળા નહીં, તમારી એજ વધારે દેખાશે. આ એક મજાકવાળી વાત છે, પણ ટાલ જવાથી ટાલ તમારો થવાથી. કોન્ફિડન્સ ઓછો થશે. તમે 5 લોકોની વચ્ચે તમને ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ આવશે, હા. એટલે પૈસાવાળા નથી થવાનું. વાળ જવાથી તમારો કોન્ફિડન્સ ઘણો ઓછો થઈ ઓકે, તો જશે. મેં તો હમણાં એવી બધી રીલ્સ વારંવાર જોઉં છું કે વાળમાં ઈગો હોય છે, વાળમાં ઈગો કે એ તમે કટિંગ કરી નાખો, ટાલ કરી નાખો એટલે બધો ઈગો હોય જાય. આ વાત કેટલા ટકા સાચી? પણ સાચી જ થઈ ને, મતલબ હેર જશે તમારા એટલે તમારો કોન્ફિડન્સ જતો રહેશે. આપોઆપ ઈગો હોય જાય. હા, એટલે મતલબ ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ ફીલ થશે, એટલે તમારો ઈગો આપોઆપ જવાનો જ છે ને. ઓકે. મતલબ બાકી હેર અને ઈગોને કોઈ રિલેશન નથી. હેરફોલ થશે, ટાલ પડશે તો એનાથી તમારો કોન્ફિડન્સ ઘણો ડાઉન થશે. કોઈ પણ એક વસ્તુ એવી જેના થકી વાળ ખરતા બંધ થશે, એ વસ્તુ કઈ? મતલબ જો તમને લાંબા ટાઈમથી હેરફોલ થતો હોય તો તમારે એવું કોઈ સિરમ તમારા સ્કિન કેર રૂટીનમાં એડ કરવું જોઈએ જે તમારો હેરફોલ પણ કંટ્રોલ કરે, હેર ગ્રોથ થવામાં બી હેલ્પ કરે અને હેરની ક્વોલિટી પણ ઓવરઓલ ઇમ્પ્રૂવ કરે. તો એના માટે તમે કોઈ બી રિડેન્સિલ, પ્રોકાર્પિલ, એનાગિન એ કેફીનવાળું સિરમ યુઝ કરી શકો. સવાર સાંજ 2 ટાઈમ તમારે યુઝ કરવું જોઈએ. અબોટનું એક ફોલી હેર સિરમ છે જેમાં આ બધા જ ઇન્ગ્રીડિયન્ટ છે, એ તમે સવાર સાંજ યુઝ કરવાનું ચાલુ કરો, 1 થી 1.5 મંથમાં સૌથી પહેલાં તમારો હેરફોલ કંટ્રોલ થશે. અને 2 થી 3 મંથ તમે એને કન્ટિન્યુઅસ લગાવશો તો તમારા હેર ગ્રોથમાં પણ ખાસું ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે અને હેરની ક્વોલિટી પણ સારી એવી ઇમ્પ્રૂવ થશે. તો મેન સ્કિનને ટર્ન થવાની મેન કારણ શું? કે આખી ટેનિંગ કઈ રીતના શું કામ થઈ જતી હોય છે? આપણે એટલું બધું આપણે બહાર ફરતા પણ ના હોવી છતાં પણ ટેનિંગ થવું એ સ્કિનની એક નેચરલ પ્રોસેસ છે, બરાબર. ઇન્ડિયાના જે લોકો છે એના સ્કિનમાં મેલેનિનનું પ્રોડક્શન વધારે થાય છે. એક જોતા એ આપણા માટે બ્લેસિંગ છે. જ્યારે ફોરેનના જે ભૂરા લોકો છે એ લોકોની સ્કિનમાં એટલું બધું મેલેનિન પ્રોડક્શન નથી થતું, તો એ લોકોને સ્કિન કેન્સર થવાના ચાન્સ બહુ વધારે રહે છે. જ્યારે આપણા માટે બ્લેસિંગ છે કે આપણી સ્કિનમાં મેલેનિન વધારે છે, તો આપણામાં સ્કિન કેન્સર થવાના ચાન્સ ઘણા ઓછા છે. એ જગ્યાએ સંભાવના વધુ છે કેન્સર થવાની. યસ, ઇન્ડિયા કરતાં ભૂરા લોકોના સ્કિનમાં કેન્સર થવાના ચાન્સ વધારે છે, કેમ કે આપણી સ્કિન જ્યારે યુવી રેડિયેશન સ્કિનના કોન્ટેક્ટમાં આવે ત્યારે મેલેનિનનું સિક્રેશન વધારે થાય અને આ મેલેનિન આપણી સ્કિનને યુવી રેડિયેશનથી પ્રોટેક્ટ કરે અને કેન્સર થતાં અટકાવે. તો જ્યારે આપણી સ્કિનમાં મેલેનિનનું પ્રોડક્શન વધારે થાય છે તો એ આપણા માટે બ્લેસિંગ્સ જેવી વાત છે. પણ એનાથી સ્કિન બ્લેક થઈ જાય છે, ત્યાં બધાને તકલીફ પડે છે. આ સિવાય તડકા સિવાય બીજા ઘણા કારણ છે કે જેનાથી પણ સ્કિન તમારી ટેન થાય. પેલું, તમે કોઈ બીચવાળી જગ્યા પર ગયા હોય તો જે દરિયાનું પાણી તમારા સ્કિનના કોન્ટેક્ટમાં આવે તો એનાથી પણ ટેનિંગ થઈ શકે. યસ, તમે કોઈ વોટર બાથમાં ગયા હોય, કોઈ કોમન સ્વિમિંગ પુલમાં ગયા હોય તો એમાં ક્લોરીન રહેલું હોય છે એના પાણીમાં, એનાથી પણ ટેનિંગ થઈ શકે. પછી તમે આખો દિવસ એસીવાળી રૂમમાં બેસતા હોય અને કન્ટિન્યુઅસ સ્ક્રીન સામે વર્ક કરતા હોય, તમે તડકામાં જતા પણ ન હોય, કારણે પણ તો એના કારણે પણ જે સ્ક્રીનમાં જે રેડિયેશન છે એના કારણે પણ તમને ટેનિંગ થઈ શકે. એટલે ટેનિંગ ખાલી તડકાથી જ નથી થવાનું, આ બધા કારણોથી પણ ટેનિંગ થઈ શકે. ઓકે, ટેનિંગ દૂર કરવા માટે કોઈ એવો દેશી ઉપચાર ખરો? જો તમને માઇલ્ડ ટેનિંગ હશે તો તમે ઘરેલું DIYથી ટેનિંગ થોડું ઓછું કરી શકો. લાઈક દહીં, હળદર અને મધ, આ ત્રણેયની પેસ્ટ. દહીંમાં ને તમારી સ્કિનને નેચરલી બ્રાઇટ કરવાની પ્રોપર્ટી છે. હળદરમાં એન્ટી ઇન્ફ્લામેટરી પ્રોપર્ટી છે, જે ટેનિંગના લીધે ઇન્ફ્લામેશન થયું છે એને ઓછું કરશે. અને મધ એક નેચરલ મોઇશ્ચરાઇઝર છે. તો 2 ચમચી દહીંમાં ચપટી હળદર નાખવી અને એમાં 1 ચમચી મધ નાખવું. આ મિક્સરને
15 થી 20 મિનિટ સુધી તમારા જે બી પાર્ટમાં ટેનિંગ થયું છે એના પર લગાવો. 15 થી 20 મિનિટ કોઈ પછી એનો એને ટાઈમિંગ હોય છે ખરા કે તમારે મોર્નિંગમાં લગાડવું કે એવો એવું કાંઈ જ કોઈ નહીં? ના કોઈ ટાઈમ ફિક્સ નથી હોતો. Okay. 15 થી 20 મિનિટ લગાવો પછી એને કોલ્ડ વોટરથી યા તો નોર્મલ લ્યુકવોર્મ વોટરથી એને વોશ કરી નાખો. અને બીજું ટામેટામાં લાઇકોપેન રહેલું હોય છે, જે લાઇકોપેન ટેનિંગને ઓછું કરવામાં સારું એવું રિઝલ્ટ આપે છે. તો એક ટામેટાના રસને 2 ચમચી નીમ ઓઇલ સાથે મિક્સ કરીને તમારા અફેક્ટેડ એરિયા ટેનિંગવાળા પાર્ટ પર લગાવો અને 15 થી 20 મિનિટ પછી એને વોશ કરી નાખો. આ 2 DIYથી તમે અમુક લેવલ સુધી ટેનિંગને ઓછું કરી શકો. પણ જ્યારે બહુ વધારે ટેનિંગ હોય ત્યારે તમારે અમુક ક્લિનિકલ પ્રોસિજરની હેલ્પ લેવી પડે. લાઈક એમાં લેઝર્સ આવે, પીલિંગ આવે, એ બધી પ્રોસિજરથી પણ તમે ટેનિંગ ઓછું કરી શકો. અને અમુક ટાઈમે કાંઈ જ ન કરો તો 20 થી 25 દિવસમાં આપણી બોડીનું નેચરલ મિકેનિઝમ છે કે જાતે જ તમારું ટેનિંગ ધીરે ધીરે ઓછું કરી દેશે. ઓકે, ઘણી બધી રીલ્સ તો આપણે એવી જોઈ છે કે જેમાં ચણાના લોટનો વધારે ઇસ્તેમાલ થાય છે આવી પેસ્ટ બનાવવા માટે. તો આ કેટલા ટકા સાચું છે? હા, લોકો મતલબ ચણાનો લોટ યુઝ કરે છે, પણ આપણા ટ્રેડિશન ટાઈમમાં ચણાનો લોટ શું કામ યુઝ કરતા હતા કે બોડી પર જે હેર રહેલા હોય છે ચણાના લોટને લગાવીને ડ્રાય થઈ જાય પછી એને ઘસીને રિમૂવ કરે, એના લીધે હેર રિમૂવ થાય. બાકી બીજો ચણાનો કોઈ રોલ નથી ચણાના લોટનો. સ્કિનમાં કોઈ સ્પેશિયલ બેનિફિટ્સ નહીં આપશે તમને, પણ ટ્રેડિશનલ ટાઈપમાં ચણાનો લોટ બોડીના હેરને રિમૂવ કરવા માટે કરતા હતા. બાકી કોઈ સ્પેશિયલ બેનિફિટ્સ કે એવું કંઈ નથી ચણાના લોટનું. શું સિગરેટ પીવાથી હોઠ બ્લેક પડતા હોય છે ખરા? હા, સિગરેટમાં જે ધુમાડો છે એમાં નિકોટિન રહેલું છે અને એમાં બીજા કેમિકલ તત્વો પણ રહેલા છે, જેમ કે ટાર. એ જ્યારે હોઠના સ્કિનના કોન્ટેક્ટમાં આવે છે તો ત્યારે ત્યાંના મેલેનિન સિન્થેસિસ વધી જાય છે એ સ્કિનમાં અને એના લીધે હોઠ તમારા બ્લેક પડે છે. અને જ્યારે સિગરેટ પીવો છો તો સિગરેટમાં નિકોટિન રહેલું હોય છે. એ જે બ્લડ સર્ક્યુલેશન છે એને ડિસ્ટર્બ કરે છે, લોહીની નળીઓ હોય એને નાની કરે છે. તો એના લીધે શરીરના કોઈ પણ ભાગમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજન અને લોહી નથી મળતું. તો લિપ્સને પણ પૂરતા પ્રમાણમાં ઓક્સિજન અને લોહી નહીં મળશે તો લિપ્સ બ્રાઉન, બ્લેક અને બ્લુ કલરના ડિસ્કલરેશન જોવા મળશે લિપ્સમાં. ક્રોનિક સ્મોકર હોય, કેમ કે ઘણા ટાઈમથી જે સ્મોકિંગ કરતા હોય એના બ્લુ કલરના લિપ્સ જોવા મળશે. લોંગ ટાઈમથી સ્મોકિંગ કરતા હોય એના એકદમ ટિપિકલ બ્લુ કલરના લિપ્સ હોય, જે જોઈને ખબર પડી જાય કે આમ ઘણા ટાઈમથી સ્મોકિંગ કરે છે. તો એના લીધે તમારા લિપ્સ બ્લેક થશે. હવે જ્યાં સિગરેટના લીધે જે લિપ્સ બ્લેક થાય છે એમાં તમે હોમ રેમેડી કોઈ ટ્રાય ન કરી શકો. એના માટે તમારે SPF વાળું લિપ બામ યુઝ કરવાનું ચાલુ કરવું જોઈએ. અને બીજું કે કોઝિક એસિડ, વિટામિન C અને લિકોરિક એક્સ્ટ્રેક્ટ વાળું લિપ બામ યુઝ કરવાનું ચાલુ કરવું જોઈએ. દિવસમાં 2 થી 3 વાર લગાવવું એટલે જોઈએ. લાઇટ ગ્લો આવે એમાં ખરા? મતલબ કોઝિક એસિડનું કામ શું છે? સ્કિનને લાઇટ કરવાનું. તો તમે એ ટાઈપનું લિપ બામ યુઝ કરશો તો ધીરે ધીરે જે તમારું લિપનું પિગમેન્ટેશન છે એ ધીરે ધીરે ઓછું થવાનું ચાલુ થશે. અને વીકમાં તમે એકવાર લિપ સ્ક્રબિંગ યુઝ કરી શકો. અને બીજું એક ચેપ્ટેક કરીને લિપ ઓઇન્ટમેન્ટ છે કે જેમાં SPF પણ છે અને લિપ લાઇટનિંગ એજન્ટ પણ છે. જો એ તમે 1 મહિનાથી 1.5 મહિના સુધી 2 ટાઈમ લગાવવાનું ચાલુ કરો તો તમને એમાં ઘણું સારું રિઝલ્ટ જોવા મળશે. અને એના સિવાય ક્લિનિકલ પ્રોસિજર પણ આવે છે લિપ્સ લાઇટનિંગ માટે. અમુક પીલ આવે છે, મેડિકેશન આવે છે, લેઝર આવે છે, જે 3 થી 4 મહિનામાં લિપ્સને લાઇટ કરવામાં હેલ્પ કરશે. અને ઘણાને ઇન્સ્ટન્ટલી લિપ લાઇટ જોતા હોય, આટલા વર્ષોથી સ્મોકિંગ કર્યું છે ને બ્લેક થયા છે એને ઇન્સ્ટન્ટ લાઇટ કરવા છે. તો એના માટે પ્રોસિજર આવે છે PMU કરીને, કે તમારે જે કલરના લિપ્સ જોઈએ છે એ કલર લઈને અમે પિગમેન્ટ આપી દેતા હોઈએ કે તમને 2 થી 3 સેશનમાં ઇન્સ્ટન્ટલી તમારા લિપ્સનો જે કલર છે એ કરેક્ટ થઈ જાય. શું વાત પણ આ ટેમ્પરરી સોલ્યુશન છે, એ તમને પરમેનન્ટ રિઝલ્ટ ન આપી શકે. પરમેનન્ટ માટે તો સૌથી પહેલાં સ્મોકિંગ જ બંધ કરવાનું રહેશે અને અમુક લિપની કેર ચાલુ કરવાની રહેશે. આ તમે જે ટ્રીટમેન્ટની વાત કરો છો એની કોઈ આડઅસર ખરી? બિલકુલ નહીં. નહીં. ઓકે, વાત કરવી છે થોડીક વાળની મારે. તો શું શેમ્પૂ નાખવાથી સાચેમાં ડેન્ડ્રફ દૂર થતા હોય છે ખરા કે પછી? મતલબ ખાલી શેમ્પૂ નાખવાથી ડેન્ડ્રફ નથી દૂર થતો. સૌથી પહેલાં તો ડેન્ડ્રફ શું છે એ સમજવું જરૂરી છે. પ્લીઝ, આજે બધું તમારે જ સમજાવવાનું છે.
હમ તુમારે હવાલે વતન સાથી પ્લીઝ બેન. મતલબ ડેન્ડ્રફ શું છે એ સમજવું જરૂરી છે સૌથી પહેલાં તો. આપણા સ્કાલ્પમાં બોડીમાં સૌથી વધારે વાળ સ્કાલ્પમાં રહેલા છે. તો દરેક વાળના રૂટ સાથે એક સિબેશિયસ ગ્લેન્ડ અટેચ છે. તો આ યુનિટને પાઇલો સિબેશિયસ યુનિટ કહેવાય. જે આ સિબેશિયસ ગ્લેન્ડ છે એનું કામ છે એમાંથી ઓઇલ સિક્રેશન કરવાનું. તે જ્યારે ઓઇલ સિક્રેટ કરે બધું ઓઇલ સ્કાલ્પમાં આવે અને કન્ટિન્યુઅસ ઓઇલ સિક્રેશન થયા કરે. પણ જ્યારે આ ઓઇલ સિક્રેટ થયેલું તમે એને ડીપ ક્લીન નહીં કરો અને એવરી ટાઈમ ત્યાં સ્કાલ્પમાં જમા થશે તો સ્કાલ્પમાં બિલ્ડઅપ થશે અને સ્કાલ્પ ડીપ ક્લીન નહીં થશે અને ફૂગને આ ઓઇલી સ્કાલ્પમાં ફૂગને ગ્રોથ થવા માટેનું બેસ્ટ મીડિયમ મળશે. એટલે આવા ગંદા સ્કાલ્પમાં ડેન્ડ્રફ વધારે થશે. તો ડેન્ડ્રફને દૂર કરવા માટે સૌથી પહેલાં સ્કાલ્પને ડીપ ક્લીન કરવું જરૂરી છે. તો એના માટે તમે તમારા સ્કાલ્પ અને હેરના ટાઈપ અકોર્ડિંગ શેમ્પૂ યુઝ કરો. સ્પેશિયલી એન્ટી ડેન્ડ્રફ શેમ્પૂ યુઝ કરો કે જેમાં કેટાકોનાઝોલ હોય, ઝિંક પાયરિથિયોન હોય, સેલિસિલિક એસિડ હોય કે જે તમારા સ્કાલ્પને ડીપલી ક્લીન કરે, હેરને વધારે પડતા ડ્રાય કર્યા વગર. ઓકે ઓકે ઓકે. તો આ લોકો મેં તો ઘણીવાર એવું સાંભળ્યું છે કે લોકો, આપણે ગુજરાતીમાં એને ખોડો કહીએ, કે ખોડો દૂર કરવા માટે લોકો લીમડો ને એવું બધું યુઝ કરતા હોય છે. તો આ વાત ઉપર થોડો પ્રકાશ પાડો તમે અત્યારે. મતલબ લીમડો, નીમમાં એન્ટી માઇક્રોબિયલ પ્રોપર્ટી હોય છે હા. કે જે સ્કાલ્પમાં ઇન્ફેક્શન થોડું ઘણું હશે તો ઓછું કરશે. ફૂગના લીધે પણ એક પ્રકારનું ઇન્ફેક્શન જ છે. તો એને અમુક અંશ સુધી ઓછું કરી શકો, પણ એને કમ્પ્લીટ તમે લીમડાથી ન ક્યોર કરી શકો. એના માટે તમારે Completely આપણે કમ્પ્લીટ એક remove ન કરી મેડિકલ, શકીએ. હા, લીમડાથી તમે કમ્પ્લીટ ક્યોર ન કરી શકો. એના માટે તમારે એક મેડિકલ ટ્રીટમેન્ટ જ કમ્પ્લીટ ફોલો કરવી જોઈએ. અને જેને ઘણા ટાઈમથી ક્રોનિક ડેન્ડ્રફ છે એ લોકોને ઓરલ મેડિસિન પણ આપવી પડે અને 10 થી 15 દિવસે પલ્સ થેરપી પણ આપવી પડે. અને જ્યારે એકવાર ડેન્ડ્રફ ક્લીન થઈ ગયો તો એ ફરીવાર રિકરન્ટ ન થાય એના માટે મેન્ટેનન્સમાં તમારે વીકમાં એકવાર એન્ટી ડેન્ડ્રફ શેમ્પૂ યુઝ કરવાનું રહેશે કે તમને ફરીને રિકરન્ટ ન થાય. એટલે મારે એ જ સવાલ આગળ કરવાનો હતો કે શેમ્પૂ કયા કયા વાપરવા જોઈએ. ડેન્ડ્રફ માટે જે બી શેમ્પૂ તમે યુઝ કરો તો એ શેમ્પૂમાં કેટાકોનાઝોલ હોવું જોઈએ, ઝિંક પાયરિથિયોન હોવું જોઈએ અને સેલિસિલિક એસિડ હોવું જોઈએ, જે સ્કાલ્પમાં રહેલું ઓઇલને દૂર કરે અને એને ડીપ ક્લીન કરે, જેનાથી ડેન્ડ્રફ દૂર થાય. અને જ્યારે ડેન્ડ્રફવાળું સ્કાલ્પ હોય તો એમાં તમારે ઓઇલિંગ ના કરવું જોઈએ અને મસાજ ન કરવું જોઈએ. કેમ કે ઓલરેડી કચરો છે ને એમાં તમે મસાજ કરશો તો જે બી કચરો છે બધો અંદર જશે. તો એના લીધે ફોલિક્યુલાઇટિસ થવાના ચાન્સીસ વધી જશે. અને ડેન્ડ્રફના લીધે ઘણીવાર આઈબ્રો પર અને આઈલેશિસ પર બી ઘણાને ડેન્ડ્રફ થાય છે. અને આઈલેશિસના અને આઈબ્રોના પણ હેરફોલ થઈ જાય છે. અને ઘણાને ફોરહેડ પર પિમ્પલ્સ થાય છે, ઘણાને બેક એકને થાય છે, શોલ્ડર એકને થાય છે, બટ એકને પણ થાય છે. તો ડેન્ડ્રફને ક્લીન કરવો ખૂબ જ જરૂરી છે. પહેલાં તો પિમ્પલ્સ શું કામ થાય છે? પિમ્પલ્સ તમે જ્યારે ટીન એજમાં આવો છો એટલે તમારી બોડીમાં અમુક હોર્મોનલ ચેન્જ થાય છે. એ હોર્મોનલ ચેન્જના લીધે પિમ્પલ્સ થાય છે. ને બીજું, આપણે બહારનું જંક ફૂડ ખાઈએ છીએ, ઓઇલી ખોરાક વધારે લઈએ છીએ, એના લીધે સ્કિનમાં ઓઇલ સિક્રેશન વધારે થાય છે અને એના લીધે પણ પિમ્પલ્સ થાય છે. શુગર ઇન્ટેક વધારે થાય છે અને સ્પેશિયલી ડેરી પ્રોડક્ટ વધારે લેવાના લીધે પણ પિમ્પલ્સ થાય છે. તો જો તમે 3 વસ્તુ બંધ કરશો ને તો મારી ગેરંટી છે કે પિમ્પલ્સમાં તમને 100% રિઝલ્ટ મળશે. તમારે વારે ડૉક્ટરની વિઝિટ કરવી નહીં પડે. એમાં સૌથી પહેલું પ્રોસેસ ફૂડ અને પેકેટ ફૂડ. બધા જ પ્રોસેસ ફૂડ અને પેકેટ ફૂડને બંધ કરો. એ પેકેટ ફૂડમાં તમને કે મને ખબર જ નથી કે અંદર એમણે શું નાખ્યું છે, શું પ્રિઝર્વેટિવ્સ છે. તો એક પેકેટ ફૂડને કમ્પ્લીટલી બંધ કરો. અને પ્રોસેસ ફૂડ જેમ કે પનીર છે, ચીઝ છે, જે દૂધમાંથી આપણે મિલ્કમાંથી પ્રોસેસ કરીને બનાવ્યું છે, તો એ ટાઈપના પ્રોસેસ ફૂડ બધા જ બંધ પ્રોસેસ કરો. ફૂડ કોઈ પણ હોય. કોઈ બી પ્રોસેસ ફૂડ બંધ કરો. સેકન્ડ, ડેરી પ્રોડક્ટ કમ્પ્લીટલી બંધ કરો. એમાં મેઇન છે મિલ્ક. મિલ્કમાં પણ કાઉ મિલ્કમાં બફેલો મિલ્ક કરતાં ફેટ વધારે હોય છે. તો એ કાઉ મિલ્ક જે વધારે લેતા હોય એને પણ પિમ્પલ્સ વધારે થાય છે. તો મિલ્ક પ્રોડક્ટ કમ્પ્લીટલી બંધ કરો અને ડેરી પ્રોડક્ટ બંધ કરો. પણ મિલ્ક પ્રોડક્ટમાં 3 વસ્તુ અમે અલાઉ કરીએ લેવા માટે. પહેલું ઘી, સેકન્ડ દહીં તમે બપોરના ટાઈમમાં લઈ શકો. અને દહીંમાં એક નેચરલ ફ્લોરા રહેલા છે જે આપણા ગટ માટે જરૂરી છે, હેલ્ધી ફ્લોરા રહેલા છે. અને સેકન્ડ, તમે માખણ કાઢેલી છાશ તમે પી શકો. પણ ડેરી પ્રોડક્ટ તમે કમ્પ્લીટલી બંધ કરો. થર્ડ, શુગર તમે કમ્પ્લીટ બંધ કરો. એની ફોર્મમાં તમે શુગર લેવાનું બંધ કરો. કેમ કે શુગર જે છે એ તમારી બોડીમાં ઇન્ફ્લામેશન કરશે અને ઇન્ફ્લામેશનના લીધે પિમ્પલ્સ વધશે અને એ તમારા પિમ્પલ્સને એગ્રાવેટ કરશે. એટલે આ 3 વસ્તુ બંધ કરશો તો તમને પિમ્પલ્સમાં 100% રિઝલ્ટ મળશે. અને આ સિવાય ઘણી આપણે નાની મિસ્ટેક કરતા હોઈએ, જેમ કે ગંદુ પિલો કવર યુઝ કરવું. એક સ્ટડીમાં એવું જાણવા મળ્યું હતું કે ગંદા પિલો કવરમાં ટોયલેટ કરતાં 18,000 પ્લસ
બેક્ટેરિયાઝ હોય છે. તો તમે ગંદુ પિલો કવર યુઝ કરવાનું બંધ કરો અને ક્લીન પિલો કવર્સ યુઝ કરો, તો એના લીધે પણ તમારા પિમ્પલ્સમાં ઘણો ચેન્જ આવશે. વારે વારે ઘણાને ફેસ ટચ કરવાની હેબિટ હોય, તો વારે વારે ફેસ ટચ કરવાનું બંધ કરો કે તમારા હાથના બેક્ટેરિયા બધા ફેસ પર લાગશે, એટલે એ બંધ કરો. અને ઘણાને રાત્રે મેકઅપ સાથે જ સૂઈ જવાની હેબિટ હોય, તો એ રાત્રે સૂતા પહેલાં તમારે મેકઅપ કમ્પ્લીટલી રિમૂવ કરવો જોઈએ. અને તમે જે બી મેકઅપ બ્રશ યુઝ કરો છો એકદમ ક્લીન મેકઅપ બ્રશ યુઝ કરવા જોઈએ. આખો દિવસ દરમિયાન ઓછામાં ઓછું કેટલી વાર આપણે ફેસ ધોવું જોઈએ પાણીથી? એ ડિપેન્ડ કરશે તમારી સ્કિન કેવી છે. 2 વાર મિનિમમ, અને જો ઓઇલી સ્કિન હોય તો 2 થી 3 વાર. એનાથી વધારે તમારે ફેસ વોશ પાણીથી ન કરવું જોઈએ, કેમ કે જ્યારે તમે પાણીથી ફેસ વોશ કરો છો ત્યારે તમારી સ્કિનમાંથી ઓઇલ રિમૂવ થાય છે, અને આપણા બ્રેઇનને શું સિગ્નલ મળે છે કે સ્કિનમાં ઓઇલ નીકળી ગયું, તો તમે પાછું ઓઇલ સિક્રેટ કરો. એટલે ફ્રિકવન્ટ જે સ્કિનને વોશ કરશે ને એને ઉલટાના પિમ્પલ્સ વધશે. એટલે ફ્રિકવન્ટલી ફેસ વોશ ના કરવું જોઈએ, અને એ બી ખાલી પાણીથી ન કરવું જોઈએ, કેમ કે તમારી સ્કિનમાંથી નેચરલ મોઇશ્ચરને બી સ્ટ્રીપ કરશે, અને ઓઇલી સ્કિનવાળાને એનાથી પિમ્પલ્સ એગ્રાવેટ થશે. તો આ પિમ્પલ્સ જ્યારે થાય છે પછી એ કદાચ ચાલો રિમૂવ થઈ ગયા, તો એના ડાઘ શું રહી જતા હોય છે? આપણી ઇન્ડિયન સ્કિનમાં મેલેનિન પ્રોડક્શનની કેપેસિટી વધારે છે, તો જ્યારે પિમ્પલ્સ થાય છે તો એને તમે ટચ પણ નહીં કરો ને તો પણ હીલ થશે, પછી થોડો તમને દાગ એનો દેખાશે. ઓકે, એની જ વચ્ચે મારે એ લેવું છે કે લોકો તો પિમ્પલ્સ ફોડતા હોય છે, તો શું એ જે ફોડે છે એમાંથી દાગ વધારે રહી જાય છે? યસ, જ્યારે તમે પિમ્પલ્સ ફોડો છો એટલે એની આજુબાજુની ટિશ્યુ પણ ઇન્જર થાય છે, અને પીએચ પોસ્ટ ઇન્ફ્લામેટરી પિગમેન્ટેશન થવાના ચાન્સ વધી જાય છે. એટલે ક્યારેય નેલ્સ ફેસ પર ન લગાવવો જોઈએ. અને તમે વ્હાઇટ હેડ્સ કે બ્લેક હેડ્સ કે કંઈ રિમૂવ કરવા ઈચ્છો છો તો તમારે ક્લિનિકલ પ્રોસિજરથી જ કરાવવા જોઈએ, કેમ કે તમને એની પ્રોપર ટેકનિક ખબર નથી, તો એના લીધે તમને દાગ વધારે પડવાના ચાન્સ રહેશે. એને ચાલો ફોડવું જ નથી, એમનેમ કોઈ ટ્રીટમેન્ટ પણ એવી નથી કરવી, એમનેમ એની રીતે જ પાકીને એ પ્રોપર થઈ જાય તો પણ શું ડાઘ રહેતા હોય છે ખરા? હા, ઇન્ડિયન સ્કિનમાં દાગ રહેવાના ચાન્સીસ છે, કેમ કે ઇન્ડિયન સ્કિનમાં મેલેનિન પ્રોડક્શન વધારે થાય છે. એટલે પિમ્પલ્સ એક ઇન્ફ્લામેટરી પ્રોસેસ છે, એટલે જ્યારે એનું ઇન્ફ્લામેશન હીલ થશે, પિમ્પલ્સ હીલ થશે, એટલે પોસ્ટ ઇન્ફ્લામેટરી પિગમેન્ટેશન મતલબ હીલ થયા પછી દાગ થોડો ટાઈમ સુધી રહેશે, અને એ દાગ તમે કંઈ ન કરો તો બી અમુક ટાઈમમાં જાતે જ લાઇટ થઈ જતો હોય છે. અને તમારે ફાસ્ટ એને ટ્રીટ કરવો છે તો એમાં ક્લિનિકલ પ્રોસિજર આવે, અમુક લેઝર્સ આવે, પીલ આવે, અને હોમ કેરમાં અમુક ઓઇન્ટમેન્ટ આવે, કોઝિક એસિડ છે, લેકોરિક એક્સ્ટ્રેક્ટ છે, એ બધી તમે ઓઇન્ટમેન્ટ યુઝ કરી શકો. અને સ્પેશિયલી પિમ્પલ્સના દાગમાં એઝેલિક એસિડવાળી ઓઇન્ટમેન્ટ વધારે બેટર રિઝલ્ટ આપશે. બેન, શેમ્પુ યુઝ કરવાની સાચી રીત કઈ? સૌથી પહેલાં તો રાઇટ શેમ્પુ સિલેક્ટ કરવું જરૂરી છે. તમારા સ્કાલ્પ ટાઈપ અને તમારા હેરના ટાઈપ અકોર્ડિંગ રાઇટ શેમ્પુ સિલેક્ટ કરવું જરૂરી છે. જો તમારા હેર ડ્રાય હોય, સ્કાલ્પ ડ્રાય હોય, તો તમારે હેલુરોનિક એસિડ યા તો સિયા બટરવાળું શેમ્પુ યુઝ કરવું જોઈએ. જો તમારું સ્કાલ્પ ઓઇલી હોય તો તમારે સ્કાલ્પને ડીપલી ક્લીન કરે એવું શેમ્પુ યુઝ કરવું જોઈએ, લાઈક સેલિસિલિક એસિડ છે, કેટાકોનાઝોલ છે, એ કન્ટેન્ટવાળું શેમ્પુ યુઝ કરવું જોઈએ. અને તમારું સ્કાલ્પ સેન્સિટિવ છે તો જેન્ટલ શેમ્પુ યુઝ કરવા જોઈએ. અને બીજું, શેમ્પુ યુઝ કરતાં પહેલાં તમારે હેરને કોમ્બ કરી લેવા જોઈએ, જે ગૂંચ છે એ કાઢી નાખવી જોઈએ, એટલે તમે જ્યારે વોશ કરો છો તો વધારે ટેંગલ્સને તમે અવોઇડ કરી શકો. અને જ્યારે તમે શેમ્પુ લગાવો છો તો એકદમ જેન્ટલી મસાજ કરો, એને એકદમ ફ્રિક્શન સાથે મસાજ નથી કરવાનું, અને સ્કાલ્પમાં સ્પેશિયલ ફિંગર ટીપથી મસાજ કરો, અને જેન્ટલ મસાજ કરો 2 થી 3 મિનિટ માટે, એટલે જે તમારા સ્કાલ્પ બિલ્ડઅપ થયેલું છે એને તમે ડીપલી ક્લીન કરી શકો. અને શેમ્પુ કર્યા પછી કન્ડિશનર યુઝ કરવું કમ્પલસરી છે, કેમ કે શેમ્પૂના લીધે તમારા હેર અને સ્કાલ્પમાંથી નેચરલ ઓઇલ પણ સ્ટ્રીપ ઓફ થઈ જશે, તો કન્ડિશનર કરવાથી હેરને પાછું મોઇશ્ચરાઇઝર મળશે અને હાઇડ્રેશન મળશે. તમે જે રીતના કીધું કે અમુક વાળને એના લગતા જ શેમ્પુ યુઝ કરવા જોઈએ, તો શું તમને લાગે છે કે અત્યારે લોકો એટલા અવેર છે ખરા? બિલકુલ નહીં. મતલબ લોકોને પહેલાં તો એનું સ્કાલ્પ કયા ટાઈપનું છે એ જ નથી સમજ. કેમ કે ક્લિનિક પ્લસ, ડવ ને એ બધા મળે છે. ક્લિનિક પ્લસ છે, ડવ છે, હેડ એન્ડ શોલ્ડર છે, એટલે એ લોકોને મતલબ શેમ્પુ રાઇટ સિલેક્ટ કરતાં પહેલાં તમારું સ્કાલ્પ કયા ટાઈપનું છે એ જાણવું જરૂરી છે. જો તમને એનું નોલેજ હશે તો તમે એ અકોર્ડિંગ શેમ્પુ યુઝ કરી શકો, અને તમને નથી નોલેજ તો તમે એક ડૉક્ટરને કન્સલ્ટ કરો, એ તમને સજેસ્ટ કરે એ શેમ્પુ તમે રેગ્યુલર યુઝ કરી શકો. અને કન્ડિશનર યુઝ કરવું ફરજિયાત છે? યસ, કન્ડિશનર યુઝ કરવું ફરજિયાત છે. અમુક
લાઈક જ્યારે આપણે શેમ્પૂથી હેર વોશ કરીએ છીએ તો શેમ્પૂ તમારી સ્કાલ્પ અને હેરનું નેચરલ ઓઇલને પણ રિમૂવ કરી દેશે, એટલે તમારા હેર ડ્રાય અને ફ્રીઝી થશે. હવે વોશ કર્યા પછી તમે કન્ડિશનર જ્યારે કરો છો તો એ ડ્રાયનેસને બેલેન્સ કરશે. કન્ડિશનર તમારા હેરને નરિશમેન્ટ આપશે અને મોઇશ્ચરાઇઝ કરશે અને હાઇડ્રેશન પ્રોવાઈડ કરશે. પણ કન્ડિશનર પણ તમારે તમારા હેર ટાઈપ અને સ્કાલ્પ ટાઈપ અકોર્ડિંગ યુઝ કરવું જોઈએ. જો તમારા ડ્રાય સ્કાલ્પ છે, તમારા ડ્રાય હેર છે, તો તમારા માટે કન્ડિશનર નોન નેગોશિયેબલ છે. મતલબ તમારે કમ્પલસરી એવરી વોશ પછી કન્ડિશનર યુઝ કરવાનું જ છે. પણ જો તમારું સ્કાલ્પ ઓઇલી છે તો તમારે કન્ડિશનર સ્કાલ્પમાં નથી કરવાનું, મતલબ મિડ લેન્થથી ચાલુ કરવાનું છે અને હેરના શાફ્ટ પર કરવાનું છે. કેમ કે જો તમે ઓઇલી સ્કાલ્પમાં કન્ડિશનર લગાવશો તો સ્કાલ્પને ઓર ઓઇલી કરશે અને એના લીધે ડેન્ડ્રફ વધશે. એટલે કન્ડિશનરને ઓલવેઝ શાફ્ટ પર યુઝ કરો. કોઈ પણ એવી 5 ટિપ્સ જણાવો જેના દ્વારા હેર સ્મૂથ અને હેલ્થી બને. હેલ્ધી હેર માટે સૌથી ઇમ્પોર્ટન્ટ હેલ્ધી સ્કાલ્પ હોવું જરૂરી છે. જેમ એક છોડને ઉછેરવા માટે એક ફળદ્રુપ જમીન હોવી જરૂરી છે, તેમ હેલ્ધી હેર માટે હેલ્ધી સ્કાલ્પ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. એના માટે સ્કાલ્પને તમે ડીપ ક્લીન કરો. સ્કાલ્પના ટાઈપ અકોર્ડિંગ શેમ્પૂ યુઝ કરીને એને રેગ્યુલર ડીપ ક્લીન કરવાનું રાખો. અને ઓવર સ્ટાઇલિંગ પ્રોડક્ટ યુઝ કરવાનું ટાળો કે જે તમારા સ્કાલ્પમાં બિલ્ડઅપ બનાવે અને જેના લીધે ડેન્ડ્રફ વધે. સેકન્ડ, તમારા સ્કાલ્પ અને હેરને હાઇડ્રેટેડ રાખો. એના માટે તમે રેગ્યુલર કન્ડિશનર યુઝ કરો. અને જો તમારા ડ્રાય અને ફ્રીઝી હેર હોય તો એના માટે તમે સીરમ યુઝ કરી શકો. અને હીટિંગ ટૂલ યુઝ કરતા પહેલા હીટ પ્રોટેક્ટર જરૂરથી યુઝ કરો. અને થર્ડ, સાંભળીને સરપ્રાઈઝ લાગશે કે તમે ઓવર વોશિંગ કરશો હેર અને સ્કાલ્પનું તો એના લીધે પણ તમારા હેર ડ્રાય, ફ્રીઝી અને બ્રિટલ થશે. તો એઝ અ ડોક્ટર અમે વીકમાં મેક્ઝિમમ 3 થી 4 વાર હેર વોશ કરવાની એડવાઇસ આપતા હોઈએ. તો એનાથી વધારે તમારે હેરનું ઓવર વોશિંગ ના કરવું જોઈએ. ને ફોર્થ, તમે હેરને એકદમ જેન્ટલી ટ્રીટ કરો. આપણે જોતા હોઈએ ઘણા ઓલ્ડ ભીના હેરને વેલણ અને નેપકિનથી ઝાપટતા હોય તો એના લીધે હેરના રૂટ્સ, હેરના ક્યુટિકલ્સ ડેમેજ થાય છે અને હેર ઘણા બધા બ્રેક થાય છે. તો ભીના હેરને ક્યારેય કોમ્બ ન કરવો જોઈએ અને ભીના હેરને એકદમ સોફ્ટ ટોવેલથી એકદમ જેન્ટલી ડ્રાય કરવા જોઈએ. અને સૌથી ઇમ્પોર્ટન્ટ, ન્યુટ્રિશન અને હાઇડ્રેશન પર ધ્યાન આપો. તમે જેટલા અંદરથી હેલ્ધી હશો એટલા જ તમારા હેર હેલ્ધી રહેશે. તો તમારે જે બી તમે ડાયટ લો છો એમાં ફોલિક એસિડ, આયર્ન, વિટામિન B12 રીચ, ઓમેગા-3 ફેટી એસિડ રીચ તમારે ડાયટ લેવાનું રાખવું જોઈએ. તેમાં તમે નટ્સ છે, ડ્રાય ફ્રૂટ્સ છે, વેજીટેબલ્સ છે, એ ટાઈપના તમે ફૂડ તમારા ડાયટમાં ઇન્ક્લુડ કરી શકો. અને પાણી વધારે પીવાનું રાખો, કેમ કે તમે જેટલું પાણી વધારે પીશો એટલું તમારું સ્કાલ્પ અને તમારા હેર હાઇડ્રેટેડ રહેશે. તો આ 5 ટીપ તમે ફોલો કરી શકો હેલ્ધી હેર માટે. સાથે સાથે વાત એ કરવી હતી કે સ્કિન ઉપરના હેર રિમૂવ કરવા હોય તો લોકો ઇઝીલી અવેલેબલ મળતા હોય છે હેર રિમૂવ સ્પ્રે. તો શું આ સ્પ્રે યુઝ કરવા જોઈએ કે ના? આજે માર્કેટમાં જે હેર રિમૂવલ સ્પ્રે મળે છે અને લોકો માટે એકદમ ઇઝી ઓપ્શન છે કે કોઈ પણ જાતના પેઇન વગર એકદમ ઇઝીલી તમારા સ્કિન પરથી હેરને દૂર કરે છે. પણ આ સ્પ્રેમાં કેલ્શિયમ થાઇગ્લાઇકોલેટ નામનું કેમિકલ તત્વ હોય છે કે જે તમારા હેરના જે પ્રોટીન બોન્ડ છે એને તોડીને સ્કિન પરથી દૂર કરે છે, હેરને રિમૂવ કરે છે એકદમ ઇઝીલી. પણ આ કેમિકલ અને આ ટાઈપના સ્પ્રે યુઝ કરવાના લીધે ઘણાને પોસ્ટ સ્પ્રે યુઝ રેશિસ થતા હોય છે, સ્કિન રેડ થઈ જતી હોય છે અને ઘણાને એના લીધે સિવિયર બર્ન થતું હોય છે. તો જે લોકોની સેન્સિટિવ સ્કિન છે, જેને એક્ઝિમા છે, જેને ખરજવું છે, એ ટાઈપ અને કોઈ જગ્યા પર કટ લાગેલો છે તો એવી જગ્યાએ આ સ્પ્રે યુઝ ના કરવા જોઈએ. અને ઘણીવાર જે આ સ્પ્રેના પેકેટ પર જે ટાઈમ લખ્યો હોય એના કરતાં વધારે ટાઈમ આપણે સ્કિન પર રાખીએ તો એના લીધે સ્કિનમાં સિવિયર બર્ન થવાના પણ ચાન્સીસ રહે છે. તો બહુ એના પેકેટ પર જે ટાઈમ લખ્યો છે એને સ્ટ્રિક્ટલી ફોલો કરવો જોઈએ, ઇન્સ્ટ્રક્શનને સ્ટ્રિક્ટલી ફોલો કરવા જોઈએ. અને ઘણીવાર આ સ્પ્રે જ્યારે યુઝ કરીએ છીએ તો ઘણીવાર એ સ્પ્રેમાં એક ટિપિકલ સ્મેલ હોય જે તમારા શ્વાસમાં જાય તો એના લીધે ઘણીવાર શ્વાસનળીમાં પણ તમને ઇરિટેશન થાય છે અને ઘણાને એનાથી હેડેક પણ થાય છે. આ સ્પ્રેની જગ્યાએ એના ઘણા ઇઝી ઓપ્શન અવેલેબલ છે, લાઈક વેક્સિંગ, થ્રેડિંગ અને સૌથી બેસ્ટ ઓપ્શન લેઝર હેર રિમૂવલ કે જે ટાઈમ સેવિંગ, મની સેવિંગ અને તમને પરમેનન્ટ સોલ્યુશન આપે. તો જે સારા અને સેફ ઓપ્શન છે એને ચૂઝ કરવા જોઈએ હેર રિમૂવલ સ્પ્રેની જગ્યાએ. મારે થોડુંક લેસર ટ્રીટમેન્ટ ઉપર તો આવું જ છે. એની પહેલાં મારે એ કહેવું હતું કે રાત્રે સૂતા પહેલાં સ્કિન અને હેર માટે આપણે શું રૂટીન ફોલો કરવું જોઈએ? રાત્રે સૂતા પહેલાં સ્કિન કેરની વાત કરીએ તો સ્કિનને એક જેન્ટલ ક્લેન્ઝરથી ડીપ ક્લીન કરવી જોઈએ, જે આખા દિવસની ડર્ટ છે, પોલ્યુશન છે, જે ડેડ સ્કિન સેલ છે એને ડીપલી ક્લીન કરે. ત્યાર પછી એક
હાઇડ્રેટિંગ મોઇશ્ચરાઇઝર યુઝ કરવું જોઈએ તમારા સ્કિન ટાઈપ અકોર્ડિંગ. ડ્રાય સ્કિન છે તો તમે હેવી મોઇશ્ચરાઇઝર યુઝ કરી શકો. જો તમારી ઓઇલી સ્કિન છે તો જેલ બેઝ લાઇટ વેઇટ મોઇશ્ચરાઇઝર યુઝ કરી શકો. અને મિક્સ્ડ સ્કિન છે તો સિરામાઇડ બેઝ એક સારું મોઇશ્ચરાઇઝર યુઝ કરવું જોઈએ. એના પછી એક તમારી એજ અકોર્ડિંગ એક એક્ટિવ ઇન્ગ્રેડિયન્ટ યુઝ કરવું જોઈએ. લાઈક 30+ જેમની એજ છે એ લોકોએ રેગ્યુલર રેટિનોલ યુઝ કરવું જોઈએ. કે રેટિનોલ તમારું એજિંગ સ્લો ડાઉન કરે, ફાઇન લાઇન્સ વ્રિંકલ્સને પણ ઇમ્પ્રૂવ કરે અને એ એક એન્ટી એજિંગ તરીકે વર્ક કરે. તો તમારે રેટિનોલ યુઝ કરવું જોઈએ. અને હેરની વાત કરીએ તો રાત્રે સૂતા પહેલાં એક વુડન ડર્મા રોલર આવે છે કે જેનાથી તમે ફોન જોતા કે કંઈ બી કામ કરતાં 10 થી 15 મિનિટ મસાજ કરવું જોઈએ. કે એની અંદર પોઈન્ટેડ રહેલા હોય છે જે એક્યુપંચર તરીકે કામ કરે. અને એ જ્યારે મસાજ કરો છો ત્યારે સ્કાલ્પમાં બ્લડ સર્ક્યુલેશન ઇમ્પ્રૂવ થાય છે. ઓકે. એટલે એ બ્લડ સર્ક્યુલેશન ઇમ્પ્રૂવ થાય છે એના લીધે તમારા હેરને જરૂરી ઓક્સિજન મળી રહે છે, જરૂરી ન્યુટ્રિશન લોહી થ્રુ મળી રહે છે. એટલે હેર ગ્રોથને સારો એવો પ્રમોટ કરી શકે. અને કોઈ રિડેન્સિલ પ્રોકાર્પિલવાળું ડેઇલી એક સિરમ યુઝ કરવાનું રાખવું જોઈએ. અને જ્યારે રાત્રે સૂવો છો ત્યારે લેડીઝને સ્પેશિયલી ઓપન હેર રાખીને ન સૂવું જોઈએ. એનાથી તમારું હેરનું નેચરલ મોઇશ્ચર લોસ્ટ થશે. તો એક ઢીલો બન બનાવીને સૂવું જોઈએ. અને જે પિલો પર સૂવો છો એ પિલો કે સિલ્ક ફેબ્રિકનો યુઝ કરવો જોઈએ. કે જે ફ્રિક્શનના લીધે તમારા હેરને જે ડેમેજ થાય છે એનાથી આપણે એને બચાવી શકીએ. ઓકે, ખાસ કરીને એક સવાલ યંગસ્ટરનો આ હતો કે શું વધારે સ્ટ્રેસ, ચિંતા, ટેન્શનમાં હોવાથી જ શું વાળ વ્હાઇટ થતા હોય છે? ના, વ્હાઇટ વાળ થવાના મુખ્ય કારણ જીનેટિક છે. કે તમારા પેરેન્ટ્સને જો નાની એજમાં વ્હાઇટ વાળ થયા હશે તો તમને પણ થઈ શકે. અને બીજું મુખ્ય કારણમાં ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી. તમે પૂરતી માત્રામાં ન્યુટ્રિશન નહીં લેશો, લાઈક વિટામિન B12ની ડેફિશિયન્સી હશે, આયર્ન ડેફિશિયન્સી હશે, ફોલિક એસિડ ડેફિશિયન્સી હશે, તો એના લીધે પણ વ્હાઇટ વાળ થઈ શકે. અને ઘણીવાર સ્મોકિંગ અને અમુક મેડિકલ કન્ડિશનના લીધે પણ હેર વ્હાઇટ થઈ શકે. તો વ્હાઇટ વાળ થવાના આ મુખ્ય કારણ છે. સ્ટ્રેસ અને વ્હાઇટ હેરનું કોઈ એક્ઝેક્ટ મિકેનિઝમ નથી, પણ ઘણી સ્ટડીમાં એવું જાણવા મળ્યું છે કે જ્યારે ક્રોનિક સ્ટ્રેસ હોય, લાંબા ટાઈમથી સ્ટ્રેસ હોય તો એના લીધે બોડીમાં કોર્ટિસોલનું લેવલ વધે છે. અને કોર્ટિસોલના લીધે બોડીમાં ઓક્સિડેટિવ સ્ટ્રેસ વધે છે. તો આ સ્ટ્રેસના લીધે જે વાળના મૂળમાં જે મેલેનોસાઇટ છે એની એક્ટિવિટી ઓછી થાય છે, મેલેનિનનું સિક્રેશન ઓછું થાય છે અને એના લીધે વ્હાઇટ હેર થાય છે. તો સ્ટ્રેસના લીધે વ્હાઇટ વાળ થઈ શકે પણ બહુ ઓછા. તો વ્હાઇટ વાળ થયા છે તો એનો ઇલાજમાં આપણે, જો તમારી એજ નાની હશે તો અમુક મેડિકેશનથી આપણે એને ટ્રીટ કરી શકીએ. લાઈક 22 યા 20થી નાની એજ હશે તો અમુક કેલ્શિયમ પેન્થેટોનેટ કરીને ટેબ્લેટ આવે છે કે જે તમને વ્હાઇટ હેર ઓછા કરવામાં હેલ્પ કરશે. અને વિટામિન ડેફિશિયન્સીના લીધે જો વ્હાઇટ હેર ઓછા થયા હોય તો એમાં મલ્ટીવિટામિનની થેરાપી આપીને પણ તમે વ્હાઇટ હેરને ઓછા કરી શકો. પણ અમુક એજ પછી વ્હાઇટ હેરને પાછા બ્લેક કરવા પોસિબલ નથી, એ ઇરિવર્સિબલ છે. એના માટે યુ શુડ ડાય, એટલે ઉપરવાળી ડાય નહીં, ડાય કરવી જોઈએ. મતલબ એમોનિયા ફ્રી તમે કલર યુઝ કરી શકો. 30 વર્ષની ઉંમર પછી વ્હાઇટ હેરને પાછા તમે બ્લેક ન કરી શકો. પછી તમારે પરમાનન્ટ રાખવા જ પડે. પછી ઉપર જઈએ રાખવા ના પડે, રેજ. હા, એટલે મેન ટેન્શન કે આ બધું જવાબદાર એવું બધું ખાસ તો નથી જ. મતલબ વ્હાઇટ હેર થવાના કારણ ન્યુટ્રિશન ડેફિશિયન્સી અને જીનેટિક મેઇન કારણ છે. સ્ટ્રેસ અમુક લેવલ સુધી અફેક્ટ કરી શકે પણ એના મેઇન રીઝન આ છે વ્હાઇટ હેર થવાના. અને કદાચ અલગ અલગ પ્રકારની મહેંદી પણ લોકો યુઝ કરતા હોય એના કારણે પણ થતા હશે ખરા ને? નહીં, બિલકુલ નહીં. આપણે જે બહારથી પ્રોડક્ટ લગાવીએ છીએ એ આપણે હેરના મૂળમાં નથી જવાની, એ ખાલી હેરના શાફ્ટમાં લાગવાની છે, ઓકે, આની હેરના સાથે મારે રૂટ્સ પર નથી એક લાગવાની. પ્રશ્ન વચ્ચે આવ્યો છે. લોકો તો એવું કહે છે કે તમે કોઈ પણ જગ્યાએ એક વાળ તમારો વ્હાઇટ છે એ તમે ખેંચીને તોડી લો છો, પછી શું એના આજુબાજુના વાળ શું વ્હાઇટ થતા હોય છે ખરા? બિલકુલ નહીં. હું તો રીલ્સના બધા પ્રશ્ન પૂછી લઈશ આજે. ઓકે, બિલકુલ નહીં. જ્યારે તમે એક વ્હાઇટ વાળ ખેંચો છો તો એના લીધે 2 વાળ થાય એવું લોકોનું માનવું હા, છે. એ પણ છે. પણ એવું નથી હોતું. તમે જે એક વ્હાઇટ વાળ ખેંચો છો, એક વ્હાઇટ વાળ એની જગ્યાએ એક જ આવશે. પણ તમે જ્યારે ખેંચીને કાઢો છો તો એની આજુબાજુના પણ હેર છે એને ડેમેજ થાય છે. તો એ આજુબાજુના હેર પણ પતલા થવાના ચાલુ થાય છે, પણ વાળ તો એક જ આવે જ્યાંથી ખેંચો ત્યાંથી. એટલે એ વાત બહુ ખોટી છે. એ વાત એકદમ ખોટી છે, મિથ્સ છે. આ લોકો, મેં તો એવું સાંભળ્યું કે વાળમાં પણ દહીં લગાડતા હોય છે. દહીં એક નેચરલ કન્ડિશનર છે કે જે તમારા હેરને
હાઇડ્રેશન પ્રોવાઈડ કરશે, હેરને સોફ્ટનેસ આપશે, એટલે તમારા હેર સોફ્ટ અને સ્મૂધ બનશે, સિલ્કી બનશે. બાકી બીજો દહીંનો કોઈ રોલ નથી હેર માટે. Okay. આ એક નેચરલ કન્ડિશનર છે. આ લોકોએ સવાલ લખ્યો છે, મેં નહીં, કે એક્ટિવા ચલાવતી વખતે શું સ્કાર્ફ બાંધવું જોઈએ ખરા? યસ, સ્કાર્ફ બાંધવું જોઈએ. કેમ કે જ્યારે ઓપન હેર સાથે તમે એક્ટિવા ચલાવો છો તો કન્ટિન્યુઅસ ફ્રિક્શન અને પવનના લીધે તમારા હેરમાં ગૂંચ વધારે થાય છે. આ ગૂંચને કાઢવા તમે જ્યારે ગૂંચ કાઢો છો ત્યારે હેર તૂટવાના અને બ્રેક થવાના ચાન્સ વધારે રહે છે. અને જ્યારે દિવસ દરમિયાન તમે ઓપન હેરમાં એક્ટિવા ચલાવો છો તો જે બહારનું જે પોલ્યુશન છે, ડર્ટ છે, બધું તમારા વાળમાં જાય છે અને સ્કાલ્પમાં બિલ્ડઅપ થાય છે અને એના લીધે ડેન્ડ્રફ પણ વધારે થાય છે. યુવી રેડિયેશનના લીધે પણ તમારા વાળ ડેમેજ થાય છે અને રેડિયેશન પણ તમારા હેરને ડેમેજ કરે છે. એટલે ખુલ્લા હેર સાથે સ્કાર્ફ વગર ન જવું જોઈએ. બોયઝને? બોયઝને તો ક્યાં એટલા લોંગ હેર છે, લેડીઝને તકલીફ થાય છે મોસ્ટલી, બોયઝને થોડી ગૂંચ વળવાની છે. મારે તો બંને સાઈડથી પ્રશ્ન પૂછવો પડે ને. ઓકે, સ્પેશિયલી લેડીઝ માટેની તો છે. ઘરની બહાર નીકળતા પહેલા તો ત્યારે એને સ્કિન અને હેર બાબતનું કેટલું ધ્યાન રાખવું જોઈએ અને શું શું? લેડીઝ કે જેન્ટ્સ જ્યારે બહાર જાય છે તો સ્કિન માટે સૌથી ઇમ્પોર્ટન્ટ સનસ્ક્રીન લગાવીને જ બહાર જવું જોઈએ. કે તમે કોઈ બી ઋતુમાં જતા હોય, શિયાળો, ઉનાળો કે ચોમાસું, લોકોની એવી માન્યતા હોય છે કે ઉનાળામાં જ સનસ્ક્રીન લગાવવું જોઈએ અને બહાર જઈએ તો જ લગાવવું જોઈએ. પણ સનસ્ક્રીન રોજે લગાવવું જોઈએ અને બહાર જઈએ ત્યારે તો ભૂલ્યા વગર લગાવવું જોઈએ. અને 50 SPF વાળું PF4+ વાળું સનસ્ક્રીન લગાવવું જોઈએ, જે તમારી સ્કિનને યુવી રેડિયેશનથી પ્રોટેક્ટ કરે છે અને પોલ્યુશનથી પ્રોટેક્ટ કરે છે અને સ્કિનને ટેનિંગ થતું અટકાવે છે. અને હેર માટે તમે હેર લેડીઝ હોય તો તમે સ્કાર્ફ બાંધી શકો, જેન્ટ્સ હોય તો તમે કેપ પહેરીને જઈ શકો. અને અત્યારે માર્કેટમાં એન્ટી પોલ્યુશન સિરમ પણ અવેલેબલ છે, તો તમે સિરમ લગાવીને પણ બહાર જઈ શકો, જે સિરમ તમારે હેરને એન્વાયરોમેન્ટલ પોલ્યુશનથી પ્રોટેક્ટ કરે છે અને યુવી રેડિયેશનથી પણ પ્રોટેક્ટ કરે છે. તો આ બે વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. અને એક એ પ્રશ્ન હતો કે વાળમાં તેલ ક્યારે નાખવું જોઈએ? એકચ્યુઅલી વાળમાં સ્કાલ્પમાં તેલ નાખવાની જરૂર નથી, કેમ કે સ્કાલ્પમાં ઓલરેડી સિબેશિયસ ગ્લેન્ડ રહેલી હોય છે કે જેનું કામ સિબમ સિક્રેટ કરવાનું, ઓઇલ સિક્રેટ કરવાનું હોય છે. એટલે સ્કાલ્પમાં નેચરલ જ ઓઇલ સિક્રેટ થાય છે, તો તમારે અલગથી ઓઇલિંગ કરવાની જરૂર નથી જો તમારું સ્કાલ્પ ઓઇલી હોય તો. જો તમારું ડ્રાય સ્કાલ્પ હોય તો તમે ઓઇલિંગ કરી શકો, પણ એ પણ નાવાના 1 થી 2 કલાક પહેલાં. ઓવરનાઇટ સ્કાલ્પમાં ઓઇલ કરીને ક્યારેય ન સૂવું જોઈએ, કેમ કે એનાથી ફોલિક્યુલાઇટિસ થઈ શકે અને સ્કાલ્પમાં ઇન્ફેક્શન અને બિલ્ડઅપ થવાના પણ વધારે ચાન્સ રહે છે. અને ઓઇલિંગ કર્યા પછી તમારે સ્કાલ્પને ડીપ ક્લીન કરવું ખૂબ જ જરૂરી છે. અને ઓઇલિંગ સ્પેશિયલી હેરના શાફ્ટ પર કરવું જોઈએ, સ્કાલ્પમાં ક્યારેય ન કરવું જોઈએ. મેં હમણાંની એવી ઘણી બધી રીલ્સ જોઈ છે કે જેમાં આયુર્વેદિક તેલ મળતા હોય છે, જેના કારણે હેરનો ગ્રોથ બહુ જ પ્રમાણમાં વધતો હોય છે. તો આ થોડુંક સમજાવો ને બેન, વધે છે, સાચીમાં વધતો હોય છે? આપણે ઘણા બધા જોયા છે, આદિવાસી તેલ છે કે એ લોકો પહેલા એવો તમે ફોટો જોઈ છે બતાવે, reel? હા. એ લોકો પહેલા એવો ફોટો બતાવે કે બિલકુલ હેર નથી, અને 1 મંથ પછીનો એવો ફોટો બતાવે કે આટલા બધા લોંગ હેર છે. હા. સાયન્ટિફિકલી 1 મંથમાં હેર 1 જ સેન્ટીમીટર વધે, તો એ લોકોના 1 મંથમાં આટલા લોંગ હેર કેવી રીતે થઈ શકે? એટલે આયુર્વેદિક તેલ કદાચ કામ કરતા પણ હશે, પણ એ લોકો જેવું બતાવે છે કે 2 મંથમાં આટલા લોંગ હેર અને આટલો બધો ગ્રોથ, એ સાયન્ટિફિકલી પોસિબલ નથી, કેમ કે હેર 1 મંથમાં 1 જ સેન્ટીમીટર વધી શકે. શું હેરને શાઇનિંગ માટે આપણે સિરમ યુઝ કરવું જોઈએ કે પછી ના કરવું જોઈએ? એના માટે સૌથી પહેલાં હેર સિરમ શું છે તે સમજવું જરૂરી છે. હેર સિરમ એક સિલિકોન બેઝડ પ્રોડક્ટ છે, જે હેરને બહારથી જ કવર કરશે. તેલની જેમ એ હેરના અંદર સુધી નહીં જઈ શકે. એ હેરના શાફ્ટ, જે હેરનો એન્ડ પાર્ટ છે, એને બહારથી કવર કરે છે. એટલા માટે હેરની ફ્રીઝીનેસ ઓછી થાય છે અને હેર સ્મૂધ અને સિલ્કી દેખાય છે. અને એ યુવી રેડિયેશનથી પણ પ્રોટેક્ટ કરે છે. તો એ સિરમ કેવી રીતે વર્ક કરે? જ્યારે સિરમ હેર પર લગાવીએ તો એ હેરના બહારનું જે લેયર છે, ક્યુટિકલ, એને સ્મૂધ બનાવે છે. એટલે જ્યારે એના પર લાઇટ પડે, કોઈ નેચરલ કે ઇન્ડોરની લાઇટ, તો લાઇટ હેર પર રિફ્લેક્ટ થઈને હેરને શાઇની લુક આપે. ચમકદાર હા, લાગે. એટલે હેર તમારા શાઇની દેખાય છે. અને એ હેરને એન્વાયરોમેન્ટલ પોલ્યુશનથી પણ પ્રોટેક્ટ કરે છે અને રેડિયેશનથી પણ પ્રોટેક્ટ કરે છે.
ઘણા હેર સિરમમાં અમુક નરિશિંગ એજન્ટ એડ થયેલા હોય છે, લાઈક આર્ગન ઓઇલ, વિટામિન ઈ, જે તમારા હેરના નેચરલ લુકને ઇમ્પ્રૂવ કરે છે, પણ એ ટેમ્પરરી કરે છે. આ એક કોસ્મેટિક પ્રિપરેશન છે. એ તમારા હેરને અંદરથી હેલ્ધી નહીં કરે કે તમારા હેરના ડેમેજને રિપેર નહીં કરે, પણ ટેમ્પરરી તમને એક સારો લુક જરૂરથી આપશે. અને હેર સિરમ કેવી રીતે યુઝ કરવું જોઈએ? તો હેર સિરમને ભીના હેર પર જ લગાવવું જોઈએ, કે જેનાથી તમારા હેરનું જે નેચરલ મોઇશ્ચર છે એને એ લોક કરી દે. અને એકદમ પી સાઇઝ અમાઉન્ટમાં જ યુઝ કરવું જોઈએ, કેમ કે બહુ વધારે અમાઉન્ટમાં યુઝ કરશો તો તમારા હેરને ઓઇલી અને ચીપચીપા લાગશે. એટલે જ્યારે તમારે ભીના હોય ત્યારે તમે યુઝ ત્યારે જ લગાવી દેવું જોઈએ. એટલે એ બહારથી કવર કરશે હેરને, એટલે જે હેરનું નેચરલ મોઇશ્ચર છે એ અંદર લોક થઈ જશે અને એને મોઇશ્ચરને એન્વાયરોમેન્ટમાં ઇવાપોરેટ થતું અટકાવશે. લોકો એવું કહેતા હોય છે કે તમે ઠંડા પાણીએ નહાઓ તો તમારા વાળ સ્ટ્રોંગ બનતા હોય છે. આ વાત કેટલા ટકા સાચી? આ વાત 30-40% સાચી છે. 50% પણ નહીં? નહીં, 50% પણ નહીં. એ એટલા માટે કે તમે જ્યારે ઠંડા પાણીએથી નાવ છો તો ઠંડુ પાણી તમારા હેરના બહારના ક્યુટિકલને બંધ કરે છે, જેના લીધે તમારા હેર શાઇની અને સ્ટ્રોંગ દેખાય છે. અને તમારા હેરનું અને સ્કાલ્પનું નેચરલ ઓઇલ છે એને એ બેલેન્સ કરે છે. એટલા માટે તમારા હેર ડ્રાય નથી લાગતા. જ્યારે હોટ વોટરથી તમે નાવ છો તો તમારા હેરના નેચરલ ઓઇલને સ્ટ્રીપ્સ ઓફ કરે છે, એના લીધે હેર તમારા ડ્રાય થઈ જાય છે. જ્યારે ઠંડુ પાણી તમારા હેરનું નેચરલ ઓઇલ છે એને બેલેન્સ કરશે. અને ઠંડા પાણીએ નાવાથી સ્કાલ્પમાં બ્લડ સર્ક્યુલેશન ઇમ્પ્રૂવ થાય છે, જે તમારા સ્કાલ્પમાં હેલ્ધી હેર ગ્રોથ પ્રમોટ કરે છે અને સ્કાલ્પમાં હેરના રૂટ્સને પ્રોપર ન્યુટ્રિશન પ્રોવાઈડ કરે છે. એટલે ઠંડુ પાણી તમને કોઈ ડાયરેક્ટલી ઇફેક્ટ નહીં કરશે હેરમાં, પણ એના અમુક ફાયદા જરૂર છે કે જે તમને હેરની ક્વોલિટી ઇમ્પ્રૂવ કરવામાં હેલ્પ કરશે. બાકી હેરની હેલ્થ ઇમ્પ્રૂવ કરવા માટેના બીજા ઘણા બધા કારણો છે કે જેના પર તમે વર્ક કરીને તમારી હેરની ઓવરઓલ હેલ્થ ઇમ્પ્રૂવ કરી શકો. ખાલી ઠંડા પાણીથી તમે હેરની હેલ્થ 100% ના ઇમ્પ્રૂવ કરી શકો. બેન, આ પીલિંગ ટ્રીટમેન્ટ શું છે અને શું આ ટ્રીટમેન્ટ કરવી જોઈએ કે નહીં? કેમિકલ પિલના નામથી લોકો એટલા બધા ડરી જતા હોય છે, અને સ્પેશિયલી કેમિકલના નામથી. પણ આ એક એકદમ કંટ્રોલ પ્રોસેસ છે કે જેમાં કેમિકલ લગાવીને તમારા ખાલી ડેડ સ્કિન સેલને અને સુપરફિશિયલ સ્કિનના સેલને રિમૂવ કરવામાં આવે છે, જેનાથી તમને એક નેચરલ ગ્લો મળે છે, તમારા સ્કિનને એક ફ્રેશ સ્ટાર્ટ મળે છે, ફાઇન લાઇન્સ વ્રિંકલ્સ ઇમ્પ્રૂવ થાય છે, અનઇવન સ્કિન ટોન ઇમ્પ્રૂવ થાય છે અને તમારા ડાર્ક સ્પોટ લાઇટ થાય છે. આ કેમિકલ પિલમાં જે કેમિકલ યુઝ થાય છે એનો સોર્સ પણ નેચરલ જ છે. લાઈક લેક્ટિક એસિડ પિલ છે તો એનો નેચરલ સોર્સ છે મિલ્ક. ગ્લાયકોલિક એસિડ છે તો એનો નેચરલ સોર્સ છે શુગર કેન. અને મેન્ડેલિક એસિડ છે તો એનો નેચરલ સોર્સ છે બિટર આલમંડ. મતલબ આનો સોર્સ નેચરલ જ છે, ખાલી એનું નામ કેમિકલ છે. પણ અલગ અલગ સ્કિન ટાઈપ અને અલગ અલગ સ્કિન કન્ડિશન અકોર્ડિંગ પિલ અલગ અલગ હોય છે. જેમ કે માઇલ્ડ પિલ ખાલી સુપરફિશિયલ લેયરને જ રિમૂવ કરશે અને જેનાથી તમને એક સારો ગ્લો મળે. જ્યારે મીડિયમ અને ડીપ પિલ ટ્રિકી મેડિકલ કન્ડિશન લાઇક ડીપ પિગમેન્ટેશન, મેલાઝમા અને સ્કારને ટાર્ગેટ કરે છે. પિલિંગ કર્યા પછી એની પોસ્ટ કેર સૌથી ઇમ્પોર્ટન્ટ છે. પિલિંગ કર્યા પછી સેકન્ડ કે થર્ડ ડે સ્કિન એક્સફોલિએશન થવાનું ચાલુ થાય. એ ટાઈમે તમારી સ્કિન થોડી સેન્સિટિવ થાય છે અને સ્કિન સિવિયર ડ્રાય અને એમાં ઇચીનેસ અને રેડનેસ પણ હોય છે. એ ટાઈમે તમારે એક સારું એવું મોઇશ્ચરાઇઝર લગાવવું જોઈએ અને 2 થી 3 દિવસ માટે દર 3 થી 4 કલાકે રિપીટ લગાવવું જોઈએ, કે જેનાથી તમારી ડ્રાયનેસ ઓછી થાય, સ્કિનમાં ખંજવાળ ઓછી આવે અને જે નીચેથી બેબી સ્કિન આવી છે એ ડાયરેક્ટ તડકાના કોન્ટેક્ટમાં ન આવે એના માટે સનસ્ક્રીન સૌથી ઇમ્પોર્ટન્ટ છે. સનસ્ક્રીન રેગ્યુલર લગાવવું જોઈએ અને 3 થી 4 કલાકે રિપીટ લગાવવું જોઈએ. અને પિલિંગ કર્યા પછી કોઈ પણ હાર્શ પ્રોડક્ટનો યુઝ ટાળવો જોઈએ. અત્યારે માર્કેટમાં ઓવર ધ કાઉન્ટર ઘણી બધી બ્રાન્ડના હોમ પિલ અવેલેબલ છે, પણ આ હોમ પિલ ક્યારેય યુઝ ન કરવા જોઈએ. ઓલવેઝ આ પ્રોસેસ ડૉક્ટરના અંડરમાં યા તો એના ગાઈડન્સમાં જ કરવી જોઈએ, કેમ કે એના અમુક કોમ્પ્લિકેશન પણ છે, લાઈક સિવિયર બર્ન પણ થઈ શકે અને તમને એનાથી લાઈફસ્ટાઈલ સ્કારિંગ પણ થઈ શકે. તો એને ઓલવેઝ ડૉક્ટરના ગાઈડન્સમાં જ આ પ્રોસિજર કરાવવી જોઈએ. આપણે વાત કરવી હતી લેસર ટ્રીટમેન્ટની, તો આ સ્કિન ઉપર જ્યારે આ ટ્રીટમેન્ટ થાય છે તો આ ટ્રીટમેન્ટ આમ કેટલા ટકા સાચી અને સારી, કે પછી આની આડઅસર થતી હોય છે ખરા બેન? ગુડ ક્વેશ્ચન. લેઝરને લઈને લોકોના માઇન્ડમાં ઘણી બધી ગેરમાન્યતાઓ છે. જેમ કે લેઝર તમારી બોડીમાં અંદર સુધી પાસ થાય છે, એ તમારા ડીએનએને ડેમેજ કરે છે, એનાથી કેન્સર પણ થાય છે, એવી ઘણી બધી.
પણ એના માટે એક બેઝિક ફિઝિક્સ ડિફરન્સ સમજવો જરૂરી છે કે લેઝર બે ટાઈપના હોય, આયોનાઇઝિંગ લેઝર અને નોન આયોનાઇઝિંગ લેઝર. જે સ્કિનની ટ્રીટમેન્ટમાં અને મોસ્ટલી જે મેડિકલ ફિલ્ડમાં જે લેઝર યુઝ થાય છે એ બધા નોન આયોનાઇઝિંગ લેઝર હોય છે કે જે તમારી બોડીમાં આરપાર પાસ નથી થતા, તમારા ડીએનએને ડેમેજ નથી કરતા, લાઈક એક્સરે અને ગામા રેડિયેશન જે આયોનાઇઝિંગ લેઝર છે કે જેમાં આપણે જોતા હોઈએ કે એક્સરેની રૂમની આગળ લખેલું હોય કે પ્રેગ્નન્ટ લેડીએ અંદર આવવું નહીં, નહીં, હા. કેમ કે એ લેઝર એટલું બધું ડેન્જર હોય છે કે એનાથી ખોડખાપણવાળું બાળક પણ આવી શકે. તો જે સ્કિનની ટ્રીટમેન્ટમાં જે લેઝર યુઝ થાય છે એ એકદમ સેફ છે. એના માટે વર્ષો સુધી સ્ટડી થયેલી છે અને વર્ષો સુધી સેફટીના ડેટા છે, એ 100% સેફ છે. એઝ અ ડૉક્ટર અમને ખબર જ હોય કે કયું લેઝર કેમાં યુઝ કરવું, એ શું કામ કરે છે અને કેવી રીતે વર્ક કરે છે. અમે પણ અમારી બોડીમાં લેઝર યુઝ કરતા હોઈએ, એ 100% સેફ છે. સો એઝ અ ડૉક્ટર તમારી સેફટી પહેલાં હોય છે કોઈ બી લેઝરના રિઝલ્ટ પહેલાં. મેં તમને આજે ઘણા બધા સવાલો કર્યા હેર અને સ્કિન બાબતે. હવે જતાં જતાં લોકો તમને એટલા બધા લોકો જોઈ રહ્યા છે, તો મારો એક એવો સવાલ હતો, સવાલ તો ના કહેવાય, સ્કિન અને હેર બાબતે આ લોકો તમને જોવે છે તો તમારે કંઈક ટિપ્સ આપવી હોય તો તમે આપી શકો છો, પ્લીઝ. હેલ્ધી સ્કિન અને હેલ્ધી હેર માટે સૌથી ઇમ્પોર્ટન્ટ તમારે તમારી લાઇફસ્ટાઇલ ચેન્જ કરવી જોઈએ. અમે ઘણા હેરના પેશન્ટને ટ્રીટમેન્ટ આપતા હોઈએ, એને પણ કહેતા હોઈએ કે 70 to 80% અમારી ટ્રીટમેન્ટ વર્ક કરશે, 20 to 30% તમે તમારી લાઇફસ્ટાઇલને કેવી રીતે ચેન્જ કરો છો એ જ તમને વધારે રિઝલ્ટ આપશે. લાઈક 7 થી 8 કલાકની પૂરતી ઊંઘ લો, તમે જે ખોરાક લો છો એ બેલેન્સ ખોરાક લો કે જેમાં તમને બધા જ ન્યુટ્રિશન પૂરતા પ્રમાણમાં મળી રહે, મળી રહે. પ્રોટીન મળી રહે, કાર્બોહાઈડ્રેટ મળી રહે, બધા વિટામિન્સ મળી રહે. એ તમે એક બેલેન્સ ડાયટ લો અને જે વ્યસન છે આજના સ્મોકિંગ, આલ્કોહોલ, એ બધાથી દૂર રહો તો તમારી હેર અને સ્કિનની હેલ્થ ખૂબ જ સારી રહેશે. બેન, તમે તમારો એટલો કિંમતી સમય કાઢીને અમારા સ્ટુડિયો પર આવ્યા અને એટલી સારી માહિતી બધાની સાથે શેર કરી. હું, મારી ટીમ અને તમને જેટલા પણ લોકો જોઈ રહ્યા છે એ બધા વતી ખૂબ ખૂબ તમારો Thank you. દિલથી આભાર.